તો હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં જશો ને? જય માતાજી, જય દ્વારકાધીશ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે જવાનું છે અત્યારે ફોટોશૂટમાં. તો ફટાફટ આપણે નીકળી જઈએ હવે ને. અશ્વિનભાઈ લેવા આવ્યો, અશ્વિનભાઈને લેતો જાઉં હવે. અશ્વિનભાઈ જ્યાં બેઠા અહીંયા, એને લઈને હવે જઈએ આપણે ને. ચલો હવે ધીમે ધીમે આગળ મળીએ તમને. શું કે ભાઈ સાવનભાઈ? શાંતિ હોય બસ. તો સાવનભાઈને લેવા આવી ગયો છું ને સાવનભાઈને લઈને જવાનું છે આપણે ફોટોશૂટમાં, કેમ કે સાવનભાઈનું ફોટોશૂટ કરવાનું છે આપણે. તો ફટાફટ સાવનભાઈને લઈ લઈને નીકળી જઈએ આપણે ફોટોશૂટ કરવા. શું તમારું નામ ભૂલાઈ ગયું? જયસુખભાઈ. તો આપણે પહોંચી ગયા અત્યારે ઘુમલી. તો આપણું લોકેશન આ નવલખો છે, તો નવલખે જઈને ફોટોશૂટ કરવું છે. તો ચલો એ સાઈડ જઈએ. તો આપણે આવ્યા હતા ફોટોશૂટ કરવા માટે નવલખે, પણ નવલખે તો રિનોવેશનનું કામ ચાલુ છે એટલે બંધ છે. તો અહીંથી પાછા હવે નીકળી ગયા છીએ ને હવે જવાનું વિચારીએ મોરપરના કિલ્લે. તો હવે જઈએ એ સાઈડ. ચલો, બાકી અહીંયા તો આપણું ભેગું થયું નહીં, હવે ત્યાં જઈએ. પછી મોડ પર જવાનું કર્યું કેન્સલ ને ઘુમલીમાં જ આપણે એક આગળ લોકેશન આવેલું હતું, તો અહીંયા આવી ગયા છીએ. હવે માતાજીનું દર્શન કરી લઈને પછી તમને બતાવું. લોકેશન સારું દેખી જાય એટલે અમારે અશ્વિનભાઈને પછી પાડવા પડે ફોટા. શું કે ભાઈ, પાડવાના ફોટા તારે? પાડવા છે પણ હું કઈ પ્લાનિંગ નથી આવ્યો, મજા ન આવે. પ્લાનિંગથી નથી આવ્યો પણ કે લોકેશન સારું દેખાણું એટલે ફોટા કે ભેગા પાડી નાખું. તો હાલો પાડી દે, બીજું શું. તો હાલો હવે ફોટા પાડી દે બધાને, પછી મોડું. ભાઈ હે ને વિડીયો ક્લિપ બનાવી થયો મિની બ્લોગની. ભાઈ બહુ જાજી નથી બનાવી નાખી આવડી તો બનાવી હોય. મિની બ્લોગમાં થોડીક વધારે ક્લિપ છે યાર. મિની બ્લોગમાં પછી મિની બ્લોગ મેં પટાને એમ કહેશે કે હું મોટો થઈ ગયો પછી મિની બ્લોગ થઈ જાય, થોડું ક્રોપ કટિંગ થઈ જાય એટલે વાંધો ના આવે ને. એ તો પછી આપણે થોડુંક એડિટિંગમાં ભેગું કરી જ લેવું ને. મારો ભાઈ કંઈક કરે છે આમ. શું કરે ભાઈ? રસ્તા કેવા થઈ જવું આવ્યો? હારા ને પણ યાર રસ્તો તો આમ છે. આમ અલગ નવો રસ્તો બને. વીઆઈપી નબળા માણસો ના જાય. એ રસ્તો ડાયરેક્ટ આમ આભા પર. તો હવે ફોટોશૂટ કરવાનું કરી દીધું એ ચાલુ ને કેમેરો આપણે કાઢી લીધો છે. તો ફટાફટ હવે ફોટોસ ક્લિક કરી લઈ અને પછી મળીએ તમને. ચલો. હા બસ રેડી ભાઈ. વધારે આગળ આવી ગઈ કે નહીં જરાક? હવે ગાડી ને ભલે નો એલા ગાડી સાવનભાઈ થોડીક આમ રાખવાની હરથી સેટ ના થઈ. તો હવે હે ને જયસુખભાઈ નો ફોટોશૂટ હાલે. બાકી આપણા ભાઈ ના પતી ગયા ફોટોશૂટ એટલે ફોનમાં લાગી. मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. नहीं मैं तेरे से लास्ट पर पूछ रहा हूँ, तेरा मेरे से प्यार है ગયા છે ના દર્શનભાઈ? આપણે શું કે જયસુખભાઈ ને પાડ લે થોડાક ફોટોસ, તો પછી મળીએ. તો છે ને આપણા અશ્વિનભાઈ સાઈડમાં બેઠા પણ એને લાગે બહુ ટાઈટ, એટલે કઈ રીતના હું પહેર્યું કંઈ સમજાતું નથી ભાઈ. બહુ ટાઈટ પડે. ગદનાઈ ઊંડી હાચવા દીધી હતી પણ ભાઈ એવી રીતના આમ તારીખોથી વીટી લીધી છે ને ઠંડી જ ના લાગે. તો પછી એ લોકેશન અમે ફોટોશૂટ કરી લીધું ને નીકળી ગયા અમે થોડોક ચા પીવા માટે. તો આવી ગયા ચા પીવા ને ચા પીને અમે વિચારીએ છીએ કે લોકેશને જવું. તો વિચાર લઈ ચલો પછી જઈએ. ક્યાં આવતો રહો? એટલે અમને શીખાડશે ને કેમ ફોટા પાડવાનો? રેડી. હા ભાઈ છે ને મને શીખાડે કઈ રીતના ફોટા પડાય. એટલે એમાં એવું છે કે શીખાડવાનું બાને ઊભો રહી ગયો હોય ને એનો પોતાનો ફોટો પડી જાય ને એ પ્લાનિંગ થી આવ્યો હોય ભાઈ અમારે. બ્રો યુ વેરી ચાલાક બ્રો. ભાઈ
આને અમારે છે ને સાવનભાઈને ફ્લેશ પકડાવી દીધી આપણા કેમેરામેન ને પોઝ આપે છે એ આવડા કેમેરા છે ને નાના પડે એટલે મોટો કેમેરો લઈને અમારો ભાઈ આવ્યો છે गजब बेइज्जती है અમારા મોટા કેમેરામેન છે ભાઈ મોબાઈલ ક્યાં બતાવજો એને મોબાઈલ ક્યાં હે જેવો ફોટો પાડવાનો પોઝ આમ મસ્ત આપે ને કોમેડી કરી નાખવાની એટલે પૂરું ફાઈન રેડી એક આમ હાલો ભાઈ આમ આવજો વાલા બધા પ્રોફેશનલ પોઝ મજાક મસ્તી નહીં ખોટી हम मालूम है तेरे बाप को मत सिखा चल રેડી તો કેમેરામાં થઈ ગઈ છે બેટરી પૂરી એટલે કર્યું છે મોબાઈલ થી ચાલુ બાકી ફોટા પાડવાની તો થાય જ છે શું કે ભાઈ તું એ લુક તો હવે ક્યાં હોય કોને ખબર તો આમથી ફૂલે ફૂલ એક ગાડી આવે 108 ની સ્પીડમાં એટલે આમાં શાનભાઈ બીન છે ને ઉપર ચડી ગયા જો એક જ આડી જાય કે આપને ક્યાંક આવે એટલે આ તો પેટ્રોલ વગરની ગાડી આવે ગઈ ત્યારે તો ફૂલ સ્પીડમાં ગઈ હતી ગાડી રિટર્ન આવે પણ પેટ્રોલ વગરની આવે ભાઈ શાનભાઈ શું કહેશો હા આજ વખતે વાંધો નથી હું કે ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું ને એટલે સાઈડમાં વહી ગઈ છે ગઈ ત્યારે 100 ગઈ હતી એવું મેં કહી સાઈડમાં વાંધો નથી જાહે ની ગાડી પેપ ગાડી હોય ગમે એ હોય જાય લીવર પાપાને ભરી ગાડી આખી એમ કહ્યું થોડું હોય ધીમી ચાલે કઈ તો પછી આપણે ફોટોશૂટ કરી લીધું ને લાગી હતી ભૂખ ને પડી ગઈ હતી સાંજ એટલે આવી ગયા નાસ્તો કરવા મધુરમ ફાસ્ટફૂડમાં તો હવે નાસ્તો કરી લઈ પોપ ખાઈ લઈને પછી મળીએ તમને 15 minutes later તમે નાસ્તો કરી લીધો નાસ્તો કરીને અમે નીકળી ગયા ઘરે જવા માટે ને વિડીયોને પણ પછી અહીંયા જ એન્ડ હવે કરી દઈ તો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો નવા વિડીયોમાં નવા લોકેશન પર મળીએ